ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो बोलिए पहले से। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम् कृतिमहोदधौ पतनकारणम् फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतम् चित्तशोधकं मुक्तिसाधकम् कायवाङ्मन कार्यमुत्तमम् पूजनं जपश्चिन्तनं क्रमात् આપણે અહીં સુધી કરેલું. તો રમણ મહર્ષિજી કર્મની મર્યાદા બતાવી પહેલા બે શ્લોકમાં અને પછી બીજા બે શ્લોકમાં કર્મનો શું ઉપયોગ છે આધ્યાત્મિક માર્ગમાં આપણી આંતરિક ઉન્નતિ માટે શુદ્ધિમાં કર્મનો શું ઉપયોગ છે એ બતાવે છે. તો ત્રીજા શ્લોકમાં કહ્યું કે કર્મ સકામ ભાવે ન થવું જોઈએ કારણ કે એ આત્માના સ્વરૂપથી વિરુદ્ધ છે. આત્મા પરિપૂર્ણ હોવાને કારણે કર્મનો ઉપયોગ આત્માને પૂર્ણ કરવા માટે કરવાની જરૂર નથી. કારણ કે આત્મા સ્વરૂપથી જ આનંદ છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. એટલે ત્યાં પછી ઈચ્છાઓને સ્થાન જ નથી. કેવી ઈચ્છા વ્યક્તિગત વળતર માટે કે વ્યક્તિગત પૂર્તિ માટે ઈચ્છાનું કોઈ સ્થાન જ નથી. એટલે ઈચ્છા જે અજ્ઞાનમાંથી જન્મે છે, આત્માના સ્વભાવના અજ્ઞાનમાંથી ઈચ્છાઓ જન્મે છે. તો હવે એ
પણ કર્મ દ્વારા શું કરવાનું છે તો કે છે અત્યારે વર્તમાનમાં જે બધા રાગદ્વેષ છે, જે બધા અજ્ઞાનને કારણે જન્મેલા છે, અસંતોષને કારણે જન્મેલા છે, જે આજે આત્માના સ્વભાવને સમજવામાં વચ્ચે નડી રહ્યા છે, આ બધી અશુદ્ધિને કારણે મન ત્યાં ફસાયેલું છે. એટલે હવે એ બધી વસ્તુ દૂર કરીએ ત્યારે આત્મા શુદ્ધ થાય, અંતઃકરણ શુદ્ધ થાય. આત્મા તો શુદ્ધ છે, તો કર્મનો ઉપયોગ હવે એ રીતે કરવાનો છે. એક બાજુ આત્માની પરિપૂર્ણતાને સમર્થન આપવાનું, કર્મ કરીએ ત્યારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હું પૂર્ણ છું, ભલે બોલવાનું, ભલે એવું વિચારવાનું, હજી કદાચ એવું લાગતું નથી, પણ છતાંય આપણે આપણી જાતને યાદ કરાવવાનું કે મારું ઓરિજિનલ સ્વરૂપ, મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? પૂર્ણ. તો હવે મારી સમક્ષ આ એક કર્મ આવ્યું છે, કર્તવ્ય બજાવવાનું આવ્યું છે, તો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? હું કરું છું, મારે આમાંથી કંઈ મેળવવાનું નથી. માત્ર આ કરતી વખતે કોઈ પણ રાગ દ્વેષને હું સમર્થન ના આપું, વ્યક્તિગત ઈચ્છાને સમર્થન ના આપું, એવી ભાવનાથી કર્મ કરવાનું છે. બે વસ્તુ યાદ કરાવવાની. હું પૂર્ણ છું એટલે કર્મ દ્વારા મારે કંઈ મેળવવાનું નથી. સાથે સાથે રાગદ્વેષ જે ઊભા થાય એને શાંત કરવા માટે આ કર્મનો ઉપયોગ કરીએ. અર્થાત ગમે છે માટે કરું છું એવું નથી, દ્વેષ છે માટે નહીં. શેના માટે? આ અત્યારના સમયની જરૂરિયાત છે. આ ક્ષણે મારી પાસેથી આ અપેક્ષા છે, તો હું એ પૂર્ણ કરું છું. એમાં મારું વ્યક્તિગત કંઈ નથી. એટલે કહ્યું ઈશ્વર અર્પિતમ, ઈશ્વરને સમર્પિત કરો. ઈશ્વર એટલે પ્રત્યેક ક્ષણે જે સંજોગો ઉત્પન્ન થાય, અમુક સંજોગો તો આપણા કાયદેસર આવતા જ હોય છે કર્તવ્ય પ્રમાણે, એના માટે કરીએ. પછી વિશેષ જે સંજોગો ઉત્પન્ન થાય એમાં પણ હું આ કર્મ એ ભાવનાથી કરું છું. કઈ ભાવના? કર્મ કરતી વખતે યાદ કરવાનું, અર્પણ, અર્પણ, અર્પણ. હું પૂર્ણ છું અને આ ઉપયોગ કેવી રીતે? અર્પણની ભાવનાથી. કોના માટે, જેના માટે થઈ રહ્યું છે એના પ્રત્યે મારો કોઈ વ્યક્તિગત રાગય નથી અને વ્યક્તિગત દ્વેષ પણ નથી. હોય છે આપણા, પણ આ કર્મ આપણને દૂર કરવા માટે મદદ કરે. ખ્યાલ આવ્યો? એટલે તો જ ચિત્ત શોધક, તો જ કર્મ ચિત્તની શુદ્ધિ કરનાર બનશે. અને જેવી ચિત્ત શુદ્ધ થશે એટલે આપણે 2 ડગલા આગળ વધ્યા. ચિત્તની શુદ્ધિ એટલે મન થોડું લાઇટ બને. મનમાં શુદ્ધિ થવાને કારણે આ બધી જે અગત્યનું નથી એ બધી વસ્તુ મનમાંથી ખરી પડે. શુદ્ધિ એટલે શું? શુદ્ધિ એટલે આપણું મન, આપણા મનમાં આત્મા માટે, આપણા સ્વરૂપ માટે આપણો પ્રેમ જાગે કે અગત્યનું તો એ છે, મારે એ સમજવું જોઈએ. અને એ સમજવા માટે મન જે તૈયાર થવું જોઈએ, મનમાં એકાગ્રતા આવવી જોઈએ, રસો ઉત્પન્ન થવો જોઈએ, એ બધું થશે. અત્યારે શું થયું છે કે જગત પ્રત્યેના રાગ અને દ્વેષમાં મન રોકાઈ જાય છે. એમાં આત્માનું અવમૂલ્યન થાય છે. આત્માનું દરેક વખતે જ્યારે આપણે જગતને વધારે પડતું મૂલ્ય આપીએ, ઇમ્પોર્ટન્સ આપીએ, કઈ રીત દ્રષ્ટિથી કે મને આમાંથી શું મળી શકે એમ છે, એવું દરેક વખતે જ્યારે આપણા મનમાં આવું ચાલતું હોય
ત્યારે આપણે આત્માનું અવમૂલ્યન કરીએ છીએ, એનો તિરસ્કાર કરીએ છીએ. તો એ ના થવું જોઈએ. એટલે કર્મ ખરેખર તો કેવી રીતે છે, દરેક વખતે આત્માની સમજમાં મને પાછું લાવે છે, જો એ સભાનતાથી થાય તો. એટલે રમણ મહર્ષિએ કહ્યું કે તમે એવી રીતે કર્મ કરો. અને જગતમાં સીધું જ આ પ્રકારનું કર્મ કરવું જરા અઘરું છે. તો તમે, કારણ કે જગતમાં ઈશ્વરને જોવો, એમને અર્પણ કરવા માટે થોડીક ભક્તિ જાગેલી હોવી જોઈએ. તો કે છે એના માટે તમે રીતસરના ઈષ્ટ દેવતા સાથે એવો સંબંધ બાંધો. તો એના માટે કાયાથી પૂજા કરો, ઈશ્વરને પહેલા ઓળખો, સમજો, સેવાથી ખુશ કરો. વ્યક્તિગત સ્તરે કંઈક ઈશ્વર માટે કરીને એમની નજીક જાઓ. એટલા બધા નજીક જાઓ કે તમારા સમગ્ર વ્યક્તિત્વમાં, અંતઃકરણમાં ઈશ્વર છવાઈ જાય. અને એ શેનાથી થશે? તો કે તમારી પાસે આ વસ્તુ આપેલી છે. શું આપેલી છે? કાયા છે, કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, પછી મન છે, આ બધું આપેલું છે. તો કાયાથી પૂજા કરો, વાણીથી સ્તુતિ કરો, મનથી ચિંતન કરો. આ ત્રણેય સ્તરે ઈશ્વર વ્યાપી જાય. આ ત્રણેય સ્તરે આપણે આ ત્રણેય સ્તરનો ઈશ્વરની નજીક જવા માટે ઉપયોગ કરીએ. એવું જ્યારે થઈ જાય એ બહુ જરૂરી છે. અને એમાંય પહેલા થોડુંક રીતસરનું આપણે કંઈક કરીએ એટલે શું થશે કે આપણી ઇન્દ્રિયો એમાં રોકાશે, એટલો સમય એમાં આપણે આપતા થઈએ. જેના માટે સમય આપતા હોઈએ, જેના માટે કંઈક કરતા હોઈએ, એ આપોઆપ જ આપણું મન ત્યાં રોકાય. એટલે ઓલરેડી મનને ઈશ્વરને વિશે વિચારવાનો, એને ખુશ કરવાનો, એવી બધી એક ટેવ પડશે. એટલે પૂજા. એટલા માટે પૂજા કરતા કરતા મન એમાં જાય. કારણ કે હજી ઇન્દ્રિયોમાં પણ ચંચળતા છે, ઇન્દ્રિયો બી બહિર્મુખ છે. તો એની બહિર્મુખતાને તમે આ પ્રકારે એને ડિસિપ્લિન કરો. બહિર્મુખતાને આ પ્રકારે ઈશ્વર તરફ તમે વાળો. તો એ શું થશે? જગત તરફ જે ઇન્દ્રિયો વહે છે એના બદલે કોના તરફ વહેતી થાય? ઈશ્વર તરફ. આ એને વાળવાનો બહુ સુંદર ઉપાય છે. એમ કરતા કરતા ઈશ્વર સાથે એક સંબંધ સ્થપાઈ જાય. તમે ખરેખર અર્થમાં શું બની જાઓ? ભક્ત બની જાઓ. ભક્ત. હવે આ ભક્ત જગતમાં એને કર્તવ્ય બજાવવાનું હોય, જે પણ કંઈ કરવાનું હોય એના માટે આવે છે. અહીંયા સંબંધ સ્થપાયો. અને એવું નથી કે આટલા વખત હવે પર્સનલ સ્તરે સંબંધ સ્થાપવા માટે હું સમય આપું અને હવે બહાર આવું, એવું નથી. દરરોજ આપણો જે જીવનનો જે કાર્યક્રમ હોય એમાં થોડો સમય આના માટે કાઢ્યો હોય અને પછી આપણે બીજા બધા કર્મો બી કરતા હોઈએ. પણ પેલાની અસર આમાં દેખાવી જોઈએ. એ દેખાય. ત્યાં જેમ આપણે ઘરે ભણી કરીને આવ્યા હોઈએ અને પછી એક્ઝામ આપવા બેસીએ, સ્કૂલો કોલેજમાં ને એમ, ઘરે તમે એના ખૂબ સ્ટડી કર્યો હોય, બરોબર પાઠ ભણ્યા હો, પછી એક્ઝામ આપો તો સારા માર્ક આવે. એમને એમ કદાચ તમે પાસ ના થાવ. કારણ કે એ જે ભણવાનું છે એ બધું તમે ઘરે એમાં સમય આપ્યો, એટલે એનો બરોબર પ્રેક્ટિસ થઈ ગઈ છે, બરોબર એનો સ્ટડી થયો છે. એટલે હવે જ્યારે એક્ઝામ લખવાનો વારો આવે ત્યારે ફટાફટ એ નીકળે. એમ આપણે કંઈક કહી શકીએ કે આપણે વ્યક્તિગત સ્તરે ઈશ્વર સાથે જ્યારે એક સંબંધ બાંધીએ, પૂજા પાઠ કરીએ, જપ કરીએ, સેવા કરીએ,
પછી જ્યારે જગતમાં કર્તવ્ય બજાવીએ, જુદા જુદા રોલ્સ માણસે ભજવવાના હોય છે. માતાનો, પત્નીનો, ભાઈનો, પતિનો, બહેનનો, પિતાનો, પુત્રનો, ઓફિસમાં ઓફિસરનો, જાતના રોલ્સ ભજવવાના હોય છે. એ બધા રોલ ભજવતી વખતે હવે પેલો ભક્ત આગળ આવે, ભક્ત રોલ ભજવે છે. હવે ભક્ત જગત રૂપમાં જે ભગવાન છે, પૂજા રૂમમાં પ્રતિમા હતી, ત્યાં સેવા પાઠ થતા હતા. હવે છે જગત રૂપી ભગવાન, અને ત્યાં આ ભક્ત હવે એની પૂજા કરે છે, પાઠ કરે છે કર્મો દ્વારા. હવે કર્મથી ઈશ્વરની સેવા થાય, કારણ કે નહીતર એકદમ જ અહીંયા આવવું મુશ્કેલ છે. એટલે રમણ મહર્ષિજી હવે કહે છે કે ત્યાં અંદર આ બધું શીખ્યા, પર્સનલ લેવલે એક સંબંધ બહુ જ અગત્યનો છે. એક પર્સનલ સંબંધ વગર પ્રેમ સ્થપાય નહીં. સંબંધ એક જોઈએ. આપણે ઈશ્વર સાથે પણ રિલેટ કરવા માટે કોઈક એક સંબંધ જોઈએ ને, કે ભાઈ મારા પિતા છે, ઈશ્વરને મા તરીકે ઓળખું છું. ઘણાને રામકૃષ્ણ પરમહંસજીને માનો સંબંધ હતો. રમણ મહર્ષિજી પિતાનો સંબંધ છે. મીરા હોય તો એને પતિનો, પ્રિયતમનો એવો સંબંધ છે. હનુમાનજી હોય એને સ્વામીનો સંબંધ છે. અર્જુનને સખાનો સંબંધ છે. જુદા સંબંધ, પણ એ બહુ અગત્યનો છે, બહુ જ અગત્યનો છે. એટલે એમાં એક એક્સપર્ટીઝ આવતી જાય, અથવા થોડું દરરોજ કરતા ધીમે તમે એમાં છે ને એક્સપર્ટ બનતા જાઓ. પછી હવે શું કરવાનું, તો 5મા શ્લોકમાં હવે કહે છે, આપણે હવે વાંચીએ. જગત ઈશથી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિભૃત દેવ પૂજનમ શું કે છે? જગત ઈશથી યુક્ત સેવનમ. જગત પ્રત્યે કેવી બુદ્ધિ રાખવાની? ઈશ્વર છે એવી બુદ્ધિ. જગત ઈશધિ, ઈશ ધી એટલે બુદ્ધિ. જગત જ શું છે? ઈશ્વર. જગત જ ઈશ્વર એવી બુદ્ધિ. બુદ્ધિમાં હવે આવી સમજ રેડતા જવાનું, શું કે આ જગત ઈશ્વર છે, બસ એવી બુદ્ધિથી યુક્ત થઈને, એવી ભાવનાથી યુક્ત થઈને હવે સેવનમ, હવે જગતની સેવા. પરિચરણમ, હવે સેવા કરો જગતની. જગત પાછું કેવું જગત? જગતને અમારે રૂમમાં તો એક નાની પ્રતિમા હતી, અહીંયા કેવી પ્રતિમા છે? તો 8 મૂર્તિવાળી પ્રતિમા છે. મેઇન વસ્તુ કે છે કઈ 8 મૂર્તિ? અષ્ટમૂર્તિભૃત, 8 મૂર્તિ ધરાવનાર. 8 મૂર્તિ એટલે 8 મેઇન પાસા ધરાવનાર આ મૂર્તિ છે, જગતરૂપી મૂર્તિ. કઈ? તો એમાં 5 મહાભૂતો, અષ્ટમાં 5 તો મહાભૂતો જ આવી ગયા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. પછી સૂર્ય, ચંદ્ર અને ચૈતન્ય જે વ્યક્ત થાય છે જીવોમાં. જીવ કેટલા અસંખ્ય જીવો છે, બધામાં એ ચૈતન્ય વ્યક્ત થઈ રહ્યું છે. તો આને તમે જગત રૂપે જુઓ, આને જ ઈશ્વર રૂપે જુઓ. સૂર્ય તો કે ઈશ્વર, ચંદ્રમા તો કે ઈશ્વર, આકાશ તો કે ઈશ્વર, અગ્નિ તો કે ઈશ્વર, વાયુ તો કે ઈશ્વર. આ બધું તો ઈશ્વર ખરું. એટલે આપણા દેશમાં આ 5 મંદિરો છે. આકાશનું મંદિર ચિદમ્બરમ, વાયુનું મંદિર છે, અગ્નિનું તો તિરુવન્નમલાઈમાં જ કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્યાં પહાડ ઉપર
મોટી મશાલ પેટાવતા હોય છે અને એને જ ભગવાન તરીકે પૂજતા હોય છે. એમ માત્ર કુદરતના એલિમેન્ટ્સને જ ભગવાન નથી કીધા, જીવને પણ, ચૈતન્ય એટલે બીજું બધું બી જે છે એને પણ ઈશ્વર. બસ હવે તમે આની સેવા કરો. હવે આ માણસ ભક્તમાં એનું પરિવર્તન થયું છે. કર્મયોગી એટલે ભક્ત. ભક્તિ વગર કર્મયોગ શક્ય જ નથી. ભગવાન પ્રત્યે ભાવના ના હોય, ભગવાનની થોડી ઘણી સમજ ના હોય, પ્રેમ ના હોય તો કર્મયોગ કેવી રીતે થાય? કોઈનાય માટે આપણે કરી ક્યારે શકીએ? એક વસ્તુ અમસ્તી એમને જડતાથી કરવાનું છે એટલે કરી ના એ થાય, એની ના નથી, પણ એમાં કોઈ ભાવ ના હોય. કર્યું ખરા, પણ ક્યારે કર્યું, ક્યારે પતી ગયું, કરતા કરતા કોનો વિચાર કર્યો કઈ આપણને ખબર નથી હોતું. કરી નાખીએ અથવા વિચાર કરતા હોઈએ પણ મારા દીકરાનો, મારા પતિનો, મારા પગાર માટે, જોયું, મારું મારું આવે છે, હું ને મારી મમતા, મારા સંબંધો, તો એ કર્મયોગ નથી. કર્મયોગ એટલે કોણ? કર્મયોગ એટલે શું? કોના માટે થાય? ઈશ્વર. તો હવે જ્યારે આપણે કોઈક ફરજ બજાવતા હોય તો ત્યાં ઈશ્વર ક્યાં આવ્યો? આ તો મારો પેશન્ટ છે, આમાં ઈશ્વર ક્યાં આવ્યો? તો કે એવું જો એ પેશન્ટ પણ, ધારો કે ડોક્ટર પેશન્ટ માટે કરતા હોય, નર્સ પેશન્ટની સેવા કરતી હોય, તો એક ભાવ એવો બી હોઈ શકે કે આ તો મારું પેશન્ટ છે અને આ તો એ લોકો એવી રીતે બોલતા હોય છે અને આ તો મને કમાવાનું છે એટલે હું કરું છું, મારે આમાં બીજી કોઈ લેવા દેવા નથી. એની સેવા કરે બરોબર છે, પણ ખરી સેવા તો એના પગારની જ થાય છે. ખરી સેવા તો નોકરી મીન્સ અમારે કમાવાનું છે એ રીતે પણ થાય. તો એ સ્વાર્થની સેવા થઈ. એને કર્યું ખરું, પણ અર્પણ ક્યાં થયું? સ્વાર્થ. અને એ ઘણી વાર તો એ પણ કકડાટ કરતા કરતા થાય. કકડાટ કરતા. આ નર્સો પાસે ઘણી વાર આપણે અનુભવ હોય છે કે કોઈક એવી આડી અવડી મળી ગઈ તો ઘણી વાર આપણને એમ થાય કે આ તો, અને એને કમ્પ્લેન કરવી પડે. એવી જડતાથી પેલા પેશન્ટને હેન્ડલ કરે ખરેખરા, પણ આપણને કોઈ એનાથી સારું ના લાગે, કંઈ સારું ના લાગે. ઉલટા આપણે એનાથી ગભરાઈએ કે ક્યારે મોડું તોડી લેશે, ક્યારે પ્રેમ ના હોય, ભાવ ના હોય, કોમળતા ના હોય, તો તમે જે કામ કરો છો એમાંય કઈ વળતું નથી. સામેવાળાને કંઈ ના થાય. તમારે કરવાનું છે 12 થી 5 કે જે તમારા નોકરીનો સમય હોય એ કરવાનું છે, એટલે તમે કરો છો ખરા, પણ તમે ક્યારે આમાંથી છૂટો, ક્યારે ઘર ભેગી થાવ, ક્યારે મારા ઘરે પહોંચું, અને આ કેવું આવ્યું છે, બધે કેટલોય ત્રાસ હોય છે આ લોકોને. તો એ કર્મયોગ નથી. હું જાઉં છું ઓફિસે એટલે હોસ્પિટલે જઈને કરું એટલે કઈ કર્મયોગ નથી. કર્મયોગ એટલે શું? કર્મયોગ એટલે ઈશ્વર માટે કરવું. એટલે એ જે પેશન્ટ છે એનું તમારે થોડી વાર બીપી માપવાનું છે ને બધું જોવાનું છે ને એનું સ્પંજ કરવાનું હોય, બધું ઇન્જેક્શન આપવાનું હોય, ના કરવાનું હોય, તે કરે તો થોડી વાર બેલ મારે ને બધું કરે. તો આ બધું બી ધીમે 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 જો એ કર્મયોગી હોય, એ શું હોય? કર્મયોગી હોય તો એની દ્રષ્ટિમાં શું થાય? હું ઈશ્વરની સેવા કરું છું. આ રૂપે આવેલ ઈશ્વર. કર્મ એકનું, એની બાજુમાં બીજી હોય, એને આવી કોઈ સમજ નથી. બંને એક સરખા કામ કરે છે, છતાં પણ બંનેના કર્મમાં અંતર પડી જાય. એકને શું થાય? સ્વાર્થને અર્પણ થયું, અને બીજો કોને અર્પણ કરે છે? ઈશ્વરને. સમજ પડી?
અર્પણ ક્યાં કરો છો, ભાવ કેવો રાખો છો, એમાં કર્મયોગ છે. કર્મયોગ એ ખરેખર બહારની વસ્તુ જ નથી. ભલે કર્મ દ્વારા એ થાય છે, પણ કરતા કરતા કયો ભાવ છે એ જ કર્મયોગ છે. કર્મ એમાં આમ જોઈએ ને તો અગત્યનું જ નથી. અગત્યનું શું છે? ભાવ, એટીટ્યુડ કયો રાખો છો. પણ એમને એટીટ્યુડ શક્ય નથી હજી. એટલે તમે કર્મનો આશરો લો છો. અને ભગવાનની બુદ્ધિ તો જુઓ, આ બધું ભગવાન લઈ આવ્યા કે જે કર્મ તો તમારા જીવનમાં છે જ. નોકરી કર્યા વગર ચાલે એવું જ નથી. જીવન તો જીવવાનું જ છે. તો પછી એ જીવનને કેમ મોક્ષનું સાધન ન બનાવવું? રોજબરોજના જીવનને જ કંઈ જુદું કરવાની જરૂર નથી. કોઈ તીર્થ સ્થાનમાં જવાની જરૂર નથી. પહાડ ઉપર જવાની જરૂર નથી. જે રોજનું જીવન છે, રોજની નોકરી છે, રોજની રસોઈ, રોજની ઓફિસ, રોજની બેંક, રોજની બસ, રોજનું આવવાનું જવાનું ને માર્કેટ ને ધુમાડા, આ બધું જે રોજનું છે એને જ જો તમે ઈશ્વરની નજીક જવાનો રસ્તો બનાવી દો તો કેટલું સરસ. આ બુદ્ધિમત્તા છે. આ બુદ્ધિમત્તા એ જ બુદ્ધિ. એટલા માટે કર્મયોગને બુદ્ધિયોગ કહે છે. બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. ભગવાન કહે છે બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય. તું કોનો આશ્રય લે? બુદ્ધિયોગ. બુદ્ધિયોગ એટલે શું ભાઈ? તો કે કરતા કરતા બુદ્ધિમાં અભાવ એટલે બુદ્ધિયોગ. બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. તારું ચિત્ત સતત મારામાં હોય એવો બન. ગોપીઓને થયું ને, ગોપીઓ દરરોજનું કામ કરતી હતી. એ કોઈ મોટી સંન્યાસિનીઓ નહોતી. એ કોઈ ઘર છોડીને ગયેલી નથી. એનું કામ કરે છે. ગાય દોવાનું ને છાણા થાપવાનું ને દૂધ કાઢવાનું ને દહીં બનાવવાનું, રોજનું ગૃહસ્થનું જીવન જીવે છે. અને છતાંય એક એવો સમય આવ્યો, કૃષ્ણ એમના જીવનમાં આવ્યા. પછી બધું કોના માટે થવા માંડ્યું? કૃષ્ણ માટે. દૂધ ધોતા ધોતા એને કૃષ્ણ યાદ આવે અને એને પીવડાવતી હોય એમ કરે. એને તરત જ એવું થાય કે બાજુમાં આવીને ઉભો છે અને આ દૂધ એને હું પીવડાવું છું. એ માગે મને દૂધ આપ, એટલે તરત જ પેલું ગાયનું આંચળ એના મોઢામાં મૂકી દે. પાણી ભરતી હોય તો એને કૃષ્ણ યાદ આવે એટલે કહે છે કે માટલું મને ઉચકાવતો, માટલું ઉચકાવે. જે દહીં કાઢતી હોય તો એ યાદ આવે. જે કંઈ કરે એને આવી જાય. આ શું થયું? મચ્ચિત્ત સતત મારા માટે, મારા માટે. લે કાના તું લઈ લે, તું થોડું આ ખાઈ લે, થોડું પી લે, એનું માટે કાઢે. આ શું થયું? એમાં ને એમાં તો તરી ગઈ. એમાં ને એમાં આ ગામડાની ગોપીઓ તરી ગઈ. જે યોગીઓ માટે મુશ્કેલ છે. ભગવાનનું ચિંતન શેના દ્વારા? જીવન જીવતા જીવતા મન એમાં જતું રહ્યું. અગત્યનું એ છે. એટલે રમણ મહર્ષિજી કહે છે કે જગત ઈષદી યુક્ત સેવનમ. જગતને ભાગી ના જાઓ. જગતની જ ઈશ્વર સમજીને પૂજા કરો. જગતની ઈશ્વર રસ્તામાં ચાર રસ્તે જઈને બેસીને પૂજા કરું? ના, એવું નથી કહેતા. જગત એટલે શું? તું જ્યાં છો એ જગત. જે કરે છે એ તારા માટે જગત. જે કરે છે એમાંય ફોડ નથી પાડી. આમ જ કરો કે આમ જ કરો એ પણ નહીં. જે કરે છે એ જગત, ઈશ્વર. આ કરે એટલે મન છે ને, મનમાં બહુ મોટું પરિવર્તન થાય છે.
મનમાં ઈશ્વર વ્યાપી જાય. એટલે ખરેખર તો નામ રૂપનો બાદ થવા માંડે છે. નામ અને રૂપનો, કારણ કે કોના માટે કરું છું એ નથી જોવાતું, કેવા છે એ નથી જોવાતું. કોના માટે થાય છે? એક જ નામ રૂપ રહી ગયું. કયું? ઈશ્વર, ઈશ્વર, ઈશ્વર. સ્ત્રી છે કે પુરુષ છે કે બાળક છે, નહીં, ઈશ્વર. કોના માટે કરું છું? ઓફિસ માટે કરું છું કે ઘર માટે કરું છું કે આના માટે? નહીં. કોના માટે? ઈશ્વર. એટલે નામ રૂપ નો બાદ થવા માંડ્યો. સમજ પડી? બહુ મોટી વસ્તુ થઈ રહી છે. પહેલા એવું નથી થવાનું કે એકદમ જ બધા નામ રૂપનો બાદ થઈ જાય અને હું નિર્ગુણમાં સ્થાપિત થઈ જાઉં. એ તો દૂરની વાત છે. એટલે પહેલા મનને આ રીતે, બાકી તો આ હોય તો જ કરું, આમ હોય તો જ કરું, આમ ના હોય તો ન કરું, આના માટે જ કરું, આના માટે તો ન જ કરું, આના માટે કરું. પણ આને આવે તો કરવાનો તો વારો આવ્યો છે એટલે કરીએ ખરા, પણ કકડાટ અંદર ચાલે. આવું બોલ્યા એટલે કરું, આવું ન બોલ્યા એટલે ન કરું. આપણી કેટલી બધી મનની ડિમાન્ડ્સ હોય છે. કોઈક સારી રીતે ના બોલે તો આપણા કામમાં એ અસર દેખાય, આપણા કામમાં તરત એ અસર દેખાય. કોઈકે અપમાન કર્યું, આજકાલ તમારા કામમાં કોઈ ઠેકાણા નથી, એવું ધારો કે કોઈએ કહ્યું, કોઈ વસ્તુ બરોબર નથી થતી, ઓફિસમાં બોસ એવું કે ધારો, તો આપણે રિસાઈ જઈએ. એવું બને, રિસાઈ જઈએ ને, રિસાવાનું બહુ જાજુ પોસાય નહીં, પણ એની સાથે ન બોલીએ, રજાઓ પાડી દઈએ, વહેલા જતા રહીએ, બધું જાત જાતનું પ્રોટેસ્ટ બધા કરતા જ હોય છે. હડતાલ પર આ બધું શું છે? ઘરની વ્યક્તિઓ માટે પણ આપણે એવું બધું થતું હોય છે. આણે આમ કીધું એટલે આજે નહીં કરો, મોડો આવીશ, વહેલો આવીશ, સામે નહીં જો, બોલીશ નહીં, હસીશ નહીં, બોલવાનું બંધ. કેટલું બધું ચાલતું હોય છે ને, કેટલું ચાલતું હોય છે. રીસામણા ને બધું, આ બધું ચાલતું હોય છે. એ શું બતાવે છે? રાગ દ્વેષ, માન અપમાન, મારી પોતાની જરૂરિયાતો, ઈગો હર્ટ થાય, એ બધું શું છે? હવે મારો કોઈ ઈગો, આ ઈગોને કર્મયોગી ઈગોને ઘસવાની રીત છે ભાઈ. ઈગો ઉપર જ કાતર મુકાય કે મારા માટે નથી થતું, મને ના મળ્યું તો તારે હવે જોઈએ છે શું? મન બરોબર ના બોલ્યા તો તારે હવે શું વાંધો છે? નહીં બોલાવે. જગત ઈશધી, જગત ઈશ્વર છે, મારે સેવા કરવાની છે. ભક્ત હંમેશા નમ્રતાથી કરે, એ પાછો ભગવાન પાસે ડિમાન્ડો ના કરે. સમજ પડી? એટલે આમાં બહુ સભાનતા રાખીએ તો ઈગો પણ ઘસાય જ. એની આ રીત જ છે બધી. એટલે આ પ્રકારે જગત ઈશદી યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ. બાકી ઘણી જગ્યાએ પંચાયતન પૂજા ને એ બધું બી કરતા હોય છે. એમાં ઘણા લોકો આદિત્ય બધા જ વસ્તુ ભગવાન જ છે. જો અહીં લખે છે કે એ બધું આપણા માટે અગત્ય નથી. પછી એટલે હવે છે ને શું કરે છે તમને ખ્યાલ આવ્યો? પહેલા શ્લોકમાં, કયા શ્લોકમાં જુઓ, ચોથા શ્લોકમાં પૂજાની ત્યાંથી શરૂ કર્યું કે આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ એની વાત કરી. કાયાના સ્તરે પૂજા, વાણીના સ્તરે શું? જપ કે સ્તુતિ, પાઠ, સ્તોત્ર પાઠ જે કરતા હોઈએ.
અને મનના સ્તરે જપ. પૂજનમ, જપઃ, ચિંતનમ. પૂજાની ભક્તિની આ 3 રીત બતાવી આપણા વ્યક્તિત્વના સ્તરે કરવા માટે. પૂજા કાયિક સ્તરે, જપ કે સ્તુતિ વાણીના સ્તરે અને ચિંતન મનના સ્તરે. તો એમાં પછી કાયાના સ્તરની પૂજામાં રમણ મહર્ષિએ શું લઈ લીધું? પૂજા કોની હવે કરવાની? બહાર જઈને જગતની ઈશ્વર રૂપે પૂજા. પૂજા આવી ગઈ. જગતની ઈશ્વર રૂપે પૂજા. એ પૂજા છે. જગત ઈશદે યુક્ત સેવનમ. સેવા કરો. ત્યાં બેસી નથી રહેવાનું. ત્યાં શું કરવાનું છે? જગતની હાથ પગથી સેવા. સેવા કરતા કરતા સેવાનો ભાવ. આ ક્યાં માથે પડ્યું ને આ ક્યાં મારા માથે આવ્યું, આ બધું એવો ભાવ નહીં, સેવાનો ભાવ. પૂજા આવી ગઈ. હવે શેની વાત કરવી જોઈએ? હવે ક્રમમાં શું આવે છે? જપ, વાણીના સ્તર. એટલે એના માટે કેવી રીતે કરવાનું? જપમાં પણ કઈ રીતે કરવાનું? તો હવે એ વાત કરે છે 6થા શ્લોકમાં. ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ ચિત્તજં જપ ધ્યાનમુત્તમમ. જો આખું છે ને પેલું મંદતઃ, એ હ આખું પૂરું થઈ જાય ને પછી બોલવાનું છે. એટલે હું ફરીથી બોલું છું, એ બોલજો. ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ હ, એ હ વિસર્ગનો હ બોલવાનો. ઉત્તમસ્તવાદુચ્ચ મંદતઃ. હજી સંભળાતો નથી તો હ આવવો જોઈએ. ચિત્તજં જપ ધ્યાનમુત્તમમ. તો હવે જપની આપણને પ્રક્રિયા બતા છે. ત્રિપ્રકારમ જપમ ઉપદિશતિ અથવા વાચિકમ ત્રિપ્રકારમ જપમ ઉપદિશતિ. 3 પ્રકારે જપ. તો પહેલા શું? તો કે છે રમણ મહર્ષિજી કહે છે કે ઉત્તમસ્તવાત ઉચ્ચ મંદતઃ ચિત્તજમ જપ ધ્યાનમુત્તમમ. ઉત્તમસ્તવાત એટલે કે છે ઉચ્ચ સ્વરે ભગવાન. 3 રીતે આપણે જપ કરી શકીએ. જોર જોરથી ઉચ્ચ સ્વરે, પછી મંદ સ્તરે અને ઉપાંશુ. ઉપાંશુ એટલે મંદ અને માનસિક સ્તરે. ઉચ્ચ સ્વરે પછી આપણને જ સંભળાય એને કહેવાય ઉપાંશુ, મંદ સ્તર અને મનમાં ચાલતો હોય. તો કે જે ઉચ્ચ કરતા સૌથી સ્થૂળ છે ઉચ્ચ સ્વરે કરાયેલો, ઉચ્ચ સ્વરે કરાયેલા જપ. એના કરતા ચડિયાતું શું છે? તો કે મંદતઃ. એનાથી ચડિયાતો પેલો મન. અને સૌથી ચડિયાતું કયું? મનમાં થતો જપ. ઉત્તમસ્તવાત પંચમી વિભક્તિ છે એટલે ઉત્તમસ્તવ ઉચ્ચ સ્વરે કરાયેલા જપ કરતા ચડિયાતો છે મંદતઃ જપ. મનમાં ને પણ આપણે આમ ધીરે ધીરે બોલતા હોય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પહેલા આમ બોલતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, પછી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછી મનમાં બીજા કોઈને ના ખબર પડે, મનમાં ચાલતું હોય. ચિત્તજમ જપ એ વધારે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ કયું? ચિત્તમાં ચાલતો જપ. શ્રેષ્ઠ તો કરું પણ થવો જોઈએ. શ્રેષ્ઠ તો છે જ ભાઈ. મનમાં એકાગ્રતાથી
જપ થતો હોય એ શ્રેષ્ઠ. માનસિક જપ રૂપી એને ધ્યાન પણ કહેવાય છે. ધ્યાનના અનેક પ્રકાર છે. એમાં ચિત્તમાં એટલે કે મનમાં ભગવાનનો જપનો સતત જપ ચાલતો હોય એને બી ધ્યાન કહેવાય. એ શ્રેષ્ઠ છે. પણ થવો જોઈએ ને, એ અઘરો છે. ક્યારે મનમાં નામ ચાલવું એ સહેલું નથી. એટલે એની પ્રારંભ એનો શરૂઆત કેવી રીતે કરવાની? પહેલા આની ટેવ પાડો. ઉત્તમસ્તવ, ઉત્તમસ્તવ. કારણ કે આપણું મન ચંચળ છે. મનમાં કેટલાય એક પછી એક વિચારોનો પ્રવાહ ધસમસતો હોય છે. આપણને જ નથી ખબર હોતી ને એક વિચારમાંથી બીજો કયો આવવાનો છે, ક્યાં દોડી મન કરતું હોય. હવે એવા મનને સીધું જ આપણે એમ અપેક્ષા રાખીએ કે ભગવાનના ધ્યાન કરવા માંડે, જપ ભગવાનનો સતત રામ 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 અંદર ચાલતું જ હોય, એવું શક્ય નથી. એવું શક્ય જ નથી. એટલા માટે ટેવ કેવી પહેલા પાડવાની કે જોરથી બોલીએ. જોરથી એટલે પ્રમાણમાં આપણે બોલીએ ને આપણને સ્પષ્ટ સંભળાય. એ દ્વારા આપણે આપણા મનની ચંચળતાને છે ને અંકુશમાં રાખીએ છીએ. એને બીજે ક્યાંય જવાની, બીજું કંઈ સાંભળવાની એને અવકાશ જ ના રહે. ભણવામાં મને યાદ છે કે આવું આપણે હું તો પોતે કરતી જ હતી. વાંચતા હોય ને એટલે ઊંઘ આવવા માંડે, વાંચવાનું હોય, આખી રાત વાંચવાનું હોય, એક્ઝામ હોય, કેટલું. પછી શું કરીએ, અમને આમ મનમાં વાંચતા હોય ને તો ઝોકા આવી જાય, બધું કેટલું મનમાં બીજું ચાલતું હોય, ચિંતાઓ કે પેલા વિષયોને કયો આ સબ્જેક્ટ વધારે અઘરો છે, આમ તેમ એક્ઝામ વખતે કેટલું બધું હોય. તો જોરથી વાંચતું. જોરથી એટલે આપણે જો અને છે ને તો એક વસ્તુ ભૂલાય જ નહીં, એક લાઈનની ખબર પડે. પછી તમે એકદમ સવારના પોરમાં ઉઠ્યા હો ને એકદમ ફ્રેશ હો ત્યારે મનમાં વાંચો તો બરોબર છે. ટૂંકમાં આ રીતે ટેવ પાડે. મનને ક્યાંય જવું ના જોઈએ. મનની એકાગ્રતા, જે તમે સાંભળો એ સમજ પડવી જોઈએ. અર્થ સાથે એકદમ આમ જડબે સલાક બેસી જાય. એ શું માગે છે? એકદમ ટોટલ ફોકસ માગે છે. એ ફોકસ આપણે ધીરે ધીરે લાવવું પડે. એટલે કે જે પહેલા ઉચ્ચ સ્વરે જપ કરો. એટલે લોકો કીર્તન પણ એટલા માટે કરે. મ્યુઝિક હોય એટલે મનને બહુ સારું લાગે. જોરથી પાછું ગવાતું હોય, તમે એમાં જો રાગ હોય, સ્વર હોય, લય હોય, તાલ હોય, એ બધું હોય એટલે મનને જલ્દીથી એમાં લાગી જાય. એટલે કે જે ઉચ્ચ સ્વર કરતા હવે કેવી રીતે જપ કરવાના? તો કે પહેલા ઉચ્ચ સ્વરે જપ કરો. પછી એ વખતે મોટા માઇક્રોફોન ને મેગાફોન લેવાની જરૂર નથી. મેગાફોન લઈને જોરથી કરો, તમે બીજાઓને ડિસ્ટર્બ કરવો એવું નથી. પણ તમારી એકાગ્રતા જળવાઈ રહે. એક નામ બોલો એ તમે સાંભળો. તમે બોલો છો અને તમે સાંભળો છો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે સાથે સાથે અર્થનું અનુસંધાન થાય. અર્થનું પણ અનુસંધાન થાય. પાછું ઓમ નમઃ શિવાય, પાછું ઓમ નમઃ શિવાય. એટલે વચ્ચે પણ છે ને મનને ક્યાંય ભાગવાની શક્યતા મળે નહીં. તમે જોજો ઊંઘ બૂંઘ બધી ભાગી જાય. આવી રીતે કરો ને ઊંઘ ના આવે, ઢીલા ના પડી જાઓ. આવી રીતે કરવાનું શરૂઆત. બહુ જ એકાગ્રતા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જપ બપની એક વસ્તુ એવી છે કે આવી રીતે તમે કરો ને તમારું મન ઇમિડિયેટ શાંત પડે. કરી જોજો, તરત જ શાંત પડશે. આનું ઇમિડિયેટ ફળ હોય છે. તમે સ્તોત્ર પાઠ પણ આવી રીતે કરો ને, થોડી પૂજા, આની મેથડ આ છે કે થોડી પૂજા, આપણે પૂજા માટે ધારો કે બેઠા તો થોડી પૂજા કરી, મીન્સ ઝડપથી થોડી પૂજા કરી. એક જ બેઠકમાં આ ત્રણેય કરાય. એક જ બેઠકમાં આ ત્રણેય કરવાના. થોડી પૂજા કરી અને હવે જપ કરીએ. વિષ્ણુ સહસ્ત્રનામ કરો, શિવ મહિમ્ન બોલો,
પુરુષ સૂક્ત બોલો, ગણેશ અથર્વ શીર્ષ બોલો. એ બોલો ને એટલે એકદમ સફાળા જાગી જાઓ. પહેલા ઇન્દ્રિયો બધી બહારથી આવી હોય એટલે એમાં ચંચળતા હોય એટલે એને બધાને ભગવાનના કામમાં રોકી દીધી. ફૂલ લઈ આવ્યા અને ફૂલ ચડાવ્યા અને નવડાવ્યા અને ભગવાનને નૈવેદ્ય ધર્યું અને આ બધું કામ કરીએ એટલે ઓટોમેટિક સેવામાં બી આપણે આવી ગયા. પછી બોલતા, અને એ બધું કરતા હોય ત્યારે બોલતા હોઈએ, પાઠ બાઠ થતા હોય, આ બધું ચાલે છે. પછી ધીરે 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 સંકેલતા જાઓ, ધીરે ધીરે બેસી જાઓ. મીન્સ બેઠેલા જ છો પણ ધીરે ધીરે જપ ધીમો કરતા જાઓ, મનમાં કરતા જાઓ નમસ્કાર. પણ હવે સુવાની શક્યતા નહીં રહે, હવે તમસની આવવાની શક્યતા નહીં હોય. ધીમે 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 કરતા પછી જો એવું લાગે કે હવે બરોબર છે બધું, તો ધીમે ધીમે થોડીક વાર માટે શું કરી શકો, ચિત્તજમ જપ, મનમાં નામ ચાલે. અને આ બધું કર્યું હોય ને એને કારણે એની જાતે મનમાં થશે. ઘણા એવા હોય છે ને જપમાં વર્ષોથી જપ કરતા હોય તો એને એમને જપ ચાલતા જ હોય, અજપા જપ કે એને. એવા સંસ્કાર પાડી દીધા હોય ને તો કઈ કરવું ના પડે, અંદર ચાલતું હોય, અંદર ચાલ્યા કરતો હોય. તમને મને સંભળાય નહીં પણ એવા સંસ્કાર પાડી દીધા છે ને તો મન સીધું ક્યાં જતું રહે, અજપાજપ એ સ્થિતિએ પહોંચી જાય. આ શું કરે છે આપણને ખબર નથી પણ ભગવાનનું નામ આપણા પાપ કાપે છે, દુરિતોને દૂર કરે છે. પાપ જપ શું કરે, જપથી, આમાં એની ડેફિનેશન હું આવતા વખતે લેતી, જપથી જન્મો જન્મના જે પાપ હોય છે એ કપાતા હોય છે. જકાર જન્મ માટે છે અને અકાર મને છે એના ઉચ્છેદ માટે છે. એવી રીતે જપ માણસને શુદ્ધ કરે. એમને એમ કઈ વાલ્મીકીજી ઊંધો જપ કરતા હતા, રામને મરા બોલતા હતા, રામે નહોતા બોલતા, કારણ કે એ તો બિચારાને કઈ ખબર જ નહોતી. આદિવાસી જેવા મીન્સ એવા હતા, કોઈથી કઈ ભણેલા નહીં ગણેલા નહીં. તો જે મંત્ર આપ્યો ગુરુએ એમના નારદજીએ, રામ બોલ, કોણ રામ છે એ ખબર નથી અને ઊંધો પકડાઈ ગયો, મરા 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 મરા. પણ મરા મરા એ પકડી રાખ્યો. એના મનમાં તો રામ જ છે ને, કે આ રામનો મીન્સ ભલે જોયા નથી પણ ઇન્ટેન્શન ક્લિયર છે કે હું રામનો જપ કરું છું. એમ કરતા મરા થઈ ગયો હશે કે પહેલેથી જ મરા બોલતા જે હોય. પણ કેટલા શુદ્ધ થઈ ગયા કે રામ આખા એમનામાં પ્રગટ થયા, રામની લીલા પ્રગટ થઈ, રામની લીલાનું દર્શન કર્યું. વાલ્મીકી કેવડા મોટા ઋષિ થઈ ગયા. એનો સોર્સ ક્યાં છે? રામ નામમાં. ગાંધીજી સતત રામ નામ. વિચાર કરો, ક્યાં નેશનલ મૂવમેન્ટ ચાલતી હોય એક બાજુ અને સતત રામ નામનો જપ કરે, જપ ચાલતો હોય. તુલસીદાસજી, કબીર, આ બધા લોકો જપ એક્સલન્ટ ઉપાય આપણા મનને શુદ્ધ કરવાનો, ઈશ્વર સાથે પ્રીતિ જોડવાનો. મનને એક તમે ઓક્યુપેશન આપી દો. મન ક્યાંય ટકતું નથી તો તમે બાંધી દો શેનાથી? એક મંત્ર આપી દીધો, મનને રખડવાનું બંધ થઈ જાય. તમે કહેશો ઘણી વાર આખો દી લોકો ફેરવતા હોય છે અને એનું મન તો એમાં હોતું નથી. જેટલું ગયું એટલું, જેટલા વાર થાય એટલી વાર તો, અને કંઈક તો અસર થતી જ હોય. ભક્તો એવું કહે છે, ભાઈ મહાત્મા એવું કહે છે કે કંઈક અસર થાય જ. ભગવાનનું નામ લો અને કંઈ અસર ના થાય એવું બને નહીં. જેમ આપણે પેલું અગ્નિને અજાણતા પકડીએ, અજાણતા, હા, દીવા ઉપર હાથ જતો રહ્યો અજાણતા, તો આપણને દાઝતું નથી.
આપણો આશય એવો નતો. અગરબત્તી ખબર છે ઘણી વાર આમાં અડી જતી, પડી જાય, પડે ને એનું પેલું પડે ને એનું એ આપણા પર પડે તોય દાઝાઈ જાય. હવે આપણે કઈ લેવાને જ ગયા તો એ ગરમ ગરમ કેવું લાગે છે? કારણ કે એનું એ સ્વરૂપ છે, એનો એ સ્વભાવ છે. એમ રામનો નામનો બી સ્વભાવ છે, ભગવાનના નામનો સ્વભાવ છે શું? પવિત્રતા. એટલે મહાત્મા આવું કે છે અજાણતા લેવાય તો એ અસર કરે. એટલે અજામેલે અજાણતા જ કીધું શું? નારાયણ નારાયણ. એ તો એના દીકરાને બોલાવે છે, નારાયણ એના દીકરાનું નામ રાખ્યું છે. તો એ ભગવાન શું મરતી વખતે નારાયણ બોલે? તો નારાયણ આવી ગયા, બોલો નારાયણ આવી ગયા. તો એના પાર્ષદોએ કહ્યું આ ભગવાન તમને નથી બોલાવતો, આ તમને નથી બોલાવતા, આ તો કોને બોલાવે? એના દીકરાને બોલે. તો કે ના મને જ બોલાવે, મને જ બોલાવે, હું તો જઈશ જ, હું તો એને તારીશ જ. અંતે યામતિ સાગતિ, હું તો એને છોડાવીશ જ. કે મારું નામ લીધું એમાં છૂટી ગયા, એમાં છૂટી ગયા. કહેવાનું તાત્પર્ય શું છે કે આપણી વાણીનો ઉપયોગ આના માટે થાય. અને એમાં પહેલા ઉચ્ચ, પછી ઉપાંશુ અને પછી મનમાં. એ શ્રેષ્ઠ, મનમાં શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ. પણ એ તો એક કક્ષાએ પહોંચવું જોઈએ. એક કક્ષા થોડી થોડી ટેવ પાડે, નામ લેતા જઈએ લેતા જઈએ, પછી થોડી વાર બંધ, 10 મિનિટ ઊંચા સ્વરે કરીએ, પછી મનમાં કરીએ, અરે મંદ સ્વરે કરીએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને પછી એક જ બેઠકમાં, ધારો કે અડધી કલાકનો ટાઈમ આપણે આપ્યો હોય તો અડધી કલાકમાં ત્રણેય લઈ લેવાના. એમાં ઉચ્ચને વધારે ટાઈમ આપવો, સેફ. ઉપાંશુને એનાથી ઓછો, અને મંદમાં બહુ લાંબો ટાઈમ હજી એ કક્ષાએ ન પહોંચ્યા હોય તો શક્ય છે કે હજી ઊંઘી જવાય, બની શકે. પણ ચિંતા નહીં કરવાની, આ ટાઈમ વધારતા જવાનું. એટલે આ રીતે વાણીથી સ્તુતિ કરવાની, વાણીથી વાણીનો ઉપયોગ આ રીતે કરવાનો. પછી 3 વસ્તુ કીધી ને, કાય વાંગ મનઃ કાર્યમુત્તમમ, પૂજનમ જપઃ ચિંતનમ. જો ચોથા શ્લોકમાં શું કહ્યું તું? ચોથો શ્લોક કાઢો. એમાં આપણે 2 વસ્તુ જોઈ લીધી. પૂજનમમાં જોયું પૂજા કોની કરવાની છે? જગતની જ ઈશ્વર રૂપે. હવે એટલે ઘરની કરવાની, પણ પછી એ ભાવ ત્યાં લઈ આવવાનો. જપ કેવી રીતે કરવાનો તો આ બતાવ્યું. અને હવે આવશે ચિંતન. એ ચિંતનમાં આપણને 2 પૂજન, ઉત્તમસ્તવાદ ઉચ્ચમન, ચિત્તજમ જપ. ચિત્તજમ કહ્યું ને કે ચિત્તમાં જપ ચાલતો હોય, એમાં એ ચિત્તનો જપ, મનમાં જે પૂજન થતું હોય, મનમાં જ ભગવાનનું ધ્યાન થતું હોય, એ ધ્યાનમાં હવે કદાચ જપ ના કરતા હો, પણ એ ધ્યાનની કક્ષા કેવી છે? સતત ભગવાનની લીલાનું ધ્યાન, ભગવાનના ગુણગાન, ભગવાનના સ્વરૂપનું ધ્યાન. અને ધીમે ધીમે, આ તો જે ભક્તિના સ્તરની જ બધી વાત છે, એટલે એમાં જ મન ખોવાઈ જાય. એમાંય આપણને બતાવે છે કે ધ્યાન કેવું હોય, કોઈ પ્રયત્ન વગરનું, સ્નેહથી પ્રયત્ન વગર સતત ચાલતું હોય, પ્લસ ભાવથી થતું હોય, એ બેસ્ટ. ભગવાનનું ચિંતન થતું હોય એમાં પણ આ 2 વસ્તુ હોય તો બેસ્ટ. કઈ 2 વસ્તુ? ભાવથી, પ્રેમથી, અને બીજું કેવું? સરળતાથી. સરળ પ્રવાહ મનની વૃત્તિઓનો સરળતાથી ઈશ્વર તરફ વહે. પાછો કેવો હોય? પ્રેમથી. પ્રેમ હોય તો સરળતાથી થાય જ. એ આપણે આવતા વખતે જોઈએ, આવતા વખતે એ કરીએ. એનો શ્લોક વાંચી લઈએ. આજ્યધારયા શ્રોતસા સમમ
सरलचिन्तनं विरलतः परम्. એટલે ધ્યાન થવું, ધ્યાન સૌથી શ્રેષ્ઠ. પણ કેવું ધ્યાન? તો કે ઘીની ધારા અથવા જળના પ્રવાહ, બે સરસ દ્રષ્ટાંત આપે છે. ઘીની ધારા જેવું ધ્યાન અને નદીના જળના પ્રવાહ જેવું ધ્યાન. એ નદીનો પ્રવાહ એટલે કેવી વહેતી નદીના એના પ્રવાહ જેવું મનમાં એવો પ્રવાહ વહેતો ઈશ્વર તરફ. આ ધ્યાન ઉત્તમ. એ આપણે પછી ધ્યાન કેવું એ બધી વાત આવશે, એ આવે છે. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.